બે શબ્દ તમારા. હું રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર, લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ. લોકમિત્ર ન્યૂઝ ચેનલના દર્શકોને દિવાળી નિમિત્તે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દરેકના જીવનમાં જે દિવાળીનો પર્વ જ્યારે આવે છે ત્યારે એ ખુશી લઈને આવે છે અને દરેકને જ્યાં પણ સર્વિસ કરતા હોય ત્યાંથી સરકારમાં સર્વિસ હોય તો સરકારમાંથી બોનસ મળતું હોય છે અને બોનસની ખરીદી બોનસ મળવાથી બજારમાં જે ખરીદી વધે છે અને ત્યાર પછી દિવાળીના પર્વમાં જે રીતે એમને મનપાર આનંદ રહેતો હોય છે, બધા મિત્રોને મળવાનો એક પ્રસંગ હોય છે અને ક્યાંક ને ક્યાંક રજાઓના કારણે બધાને મળ્યા પછી ફરવાનો પણ પ્રસંગ બનતા હોય છે. પરંતુ આ જે દિવાળી છે એ દિવાળી પર જ્યારે તમે ખુશ થઈ રહ્યા છો ત્યારે બાકીના જે લોકો છે કે જે કદાચ ફટાકડા નથી ફોડી શકતા, કાં તો સારા કપડાં નથી પહેરી શકતા, કાં તો એ ખુશી નથી મનાવી શકતા, એવા લોકોને પણ ખુશી મળે એના માટે આપણી પાસે જે છે એ વહેંચીને એ લોકોને કંઈક ને કંઈક આપવું જોઈએ. લાયન્સ ક્લબે હમણાં 1000 લોકોને નવા કપડાનું વિતરણ કર્યું હતું અને અમે મીઠાઈનું વિતરણ પણ કરતા હોઈએ છીએ, ફટાકડાનું પણ વિતરણ કરીએ છીએ, જેથી કરીને આ લોકોના જે લેસ ફોર્ચ્યુનેટ પીપલ છે એ લોકોના મુખ પર પણ આનંદ છવાઈ રહે અને દિવાળીની એક આનંદ જે છે એ આનંદ એમાં ચહેરા પર દેખાય એવો અમારો પ્રયત્ન રહે છે. કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 200 દિવસોમાં છે અને 200 દિવસોમાં આવી કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. હવે અત્યારે મેન્ટલ હેલ્થ અવેરનેસનો પ્રોગ્રામ પણ ચાલુ કર્યો છે અને કારણ કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક માનસિક પીડા હોય છે, એમાંથી અને કદાચ ધીરે ધીરે એ પીડામાંથી બહાર આવે, આ તો રાહત પડે એના અમારા પ્રયત્નો ચાલુ છે. આજે રાત્રે પણ અમે એક વર્ચ્યુઅલ સેમિનાર કરી રહ્યા છીએ અને લોકોને મદદરૂપ થાય એવા વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ફરીથી આપ સૌને દિવાળીની મારી હાર્દિક શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર.